નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડ અંતર્ગત પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, ભૂતકાળમાં જ્યારે લોકોને માપ લેવા માટે હથેળી, હાથ અને દોરીનો ઉપયોગ કરતા હતા, તે માપનને મેઝરમેન્ટ કહે છે. ત્યારબાદ સ્ટીલ રૂલનો વિકાસ થયો અને ત્યારબાદ તેને અનુરૂપ સ્ટાન્ડર્ડ્સનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપયોગ અનુસાર અલગ અલગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થવા લાગ્યો, જે પૈકી પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આજે આપણે માર્ગદર્શન મેળવશું. સૌપ્રથમ, પ્રિસિઝન એટલે શું? પ્રિસિઝન એટલે વારંવાર માપ લેવા છતાં સાચા માપની નજીક જે એક જ માપ ચોક્કસ મળતું હોય તેને પ્રિસિઝન કહે છે. પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સમજતા પહેલાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના વર્ગીકરણ પર એક નજર કરીએ. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બે પ્રકારના હોય છે: નોન પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. નોન પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એવા ઇન્સ્ટ્રુમેન્ટ જેના વડે 0.5 mmથી 1 mm સુધીનું સચોટ માપ લઈ શકાય છે. પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે આપણે 0.05 mmથી 0.001 mm સુધીનું સચોટ માપ લઈ શકીએ છીએ. પ્રિસિઝન અને નોન પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ પૈકી બે પ્રકારના હોય છે: ડાયરેક્ટ મેઝરિંગ અને ઇનડાયરેક્ટ મેઝરિંગ. ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એવા ઇન્સ્ટ્રુમેન્ટ જેના પર સ્કેલનું આંકન કરેલું હોય છે અને તે ડાયરેક્ટ સીધું ડાયમેન્શન આપણને દર્શાવે છે. જ્યારે ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કોઈ પણ પ્રકારનું માપન દર્શાવેલું નથી હોતું અને તેના વડે મેઝરમેન્ટ લેવા માટે તેનું માપ છે એ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ટ્રાન્સફર કરી અને રીડિંગ લેવામાં આવે છે. આજે આપણે જે પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માર્ગદર્શન મેળવશું તે છે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, બિવેલ પ્રોટેક્ટર, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર અને ફિલર ગેજ. સૌપ્રથમ આપણે જોઈએ વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર એ બે સ્કેલ વચ્ચેના તફાવતને સરખાવી અને માપ લેવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બે સ્કેલ વચ્ચે રહેલા નાના તફાવતને ઉપયોગ કરી અને આપણે સચોટ માપ લઈ શકાય છે. વર્નિયર સ્કેલના ભાગો વિશે જોઈએ તો તેનો પ્રથમ ભાગ છે મૂવેબલ જો. મૂવેબલ જો છે તે બીમ ઉપર સ્લાઇડ કરે છે, આગળ પાછળ સ્લાઇડ કરે છે અને તેને મદદથી ઇન્ટરનલ અને એક્સટર્નલ એટલે કે બાહ્ય માપ લેવા માટે ઉપયોગ થાય છે. તે હાઈ ક્વોલિટી સ્ટીલમાંથી બનાવેલું હોય છે. બીજો ભાગ છે ફિક્સ જો. ફિક્સ જો છે એ બીમના છેડે તેને કાટખૂણે એટલે કે 90 અંશના ખૂણે બનાવવામાં આવે છે. તે ફિક્સ હોય છે, તે સ્લાઇડ થઈ શકતો નથી. ત્યારબાદ છે ઇન્ટરનલ મેઝરિંગ ફેસ. ઇન્ટરનલ મેઝરિંગ ફેસની મદદથી આપણે અંદરનો વ્યાસ, નળાકારનો ડાયામીટર તેમજ ખાંચા વચ્ચે કે ગ્રુવ સ્લોટ વચ્ચેનો તફાવત માપી શકીએ છીએ. ત્યારબાદ છે એક્સટર્નલ મેઝરિંગ ફેસ. એક્સટર્નલ મેઝરિંગ ફેસની મદદથી તમે કોઈ પણ પ્રકારનું બાહ્ય માપ એટલે કે લંબાઈ, જાડાઈ અને પહોળાઈ માપી શકો છો. બીમ. બીમ છે એ વર્નિયર સ્કેલનો મુખ્ય ભાગ છે જેના પર મેઇન સ્કેલનું આંકન કરેલું હોય છે અને તેના વડે આપણે રીડિંગ લેવામાં મદદ થાય છે. ત્યારબાદ છે વર્નિયર હેડ. વર્નિયર હેડ ઉપર વર્નિયર સ્કેલ દર્શાવેલો હોય છે જેમાં તમારે 0થી 25 અથવા તો 0થી 50 કાપા દર્શાવેલા હોય છે. વર્નિયર હેડ ઉપર વર્નિયર કેલિપરનો લિસ્ટ કાઉન્ટ દર્શાવેલો હોય છે. તેના ઉપર એક લોક સ્ક્રૂ અને એક ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ પણ આપેલા હોય છે. ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ વડે તમે સૂક્ષ્મ માપનું સેટિંગ કરી શકો છો. લોકિંગ સ્ક્રૂ. રીડિંગ લીધા બાદ માપ ખસી ન જાય તે માટે વર્નિયર સ્કેલને બીમ પર લોક કરવા માટે લોકિંગ સ્ક્રૂનો ઉપયોગ થાય છે. ડેપ્થ મેઝરિંગ બ્લેડ. ડેપ્થ મેઝરિંગ બ્લેડ એ વર્નિયર હેડની પાછળના ભાગે એક સ્લોટમાં એટલે કે ખાંચામાં આગળ પાછળ સ્લાઇડ કરે છે. તેનો ઉપયોગ ઊંડાઈ માપવા માટે તેમજ બે સ્લોટ વચ્ચેનો તફાવત માપવા માટે થાય છે.
લિસ્ટ કાઉન્ટ મિત્રો, વર્નિયર કેલિપર વડે લઈ શકાતા નાનામાં નાના માપને તેનું લિસ્ટ કાઉન્ટ કહે છે. લિસ્ટ કાઉન્ટ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ બે સ્કેલ વચ્ચેના તફાવત પર આધારિત છે. લિસ્ટ કાઉન્ટ એટલે કે મેઇન સ્કેલના એક ડિવિઝનનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ ડિવિઝન. મેઇન સ્કેલ ઉપર 0.5 mmનું આંકન કરેલું હોય છે, તેમજ વર્નિયર સ્કેલ ઉપર કુલ 25 ડિવિઝન આપેલા હોય છે. તેથી તેનો લિસ્ટ કાઉન્ટ આપણને 0.02 mm મળે છે. એટલે કે વર્નિયર કેલિપર વડે લઈ શકાતું નાનામાં નાનું માપ 0.02 mm છે. મિત્રો, ઘણા વર્નિયર કેલિપરમાં તેના મેઇન સ્કેલ ઉપર 1 mmના ડિવિઝન દર્શાવેલા હોય છે. તેવા કિસ્સામાં તેના વર્નિયર સ્કેલના કુલ ડિવિઝન 50 mm હોવાથી રીડિંગ છે તેનું તે જ રહે છે અને લિસ્ટ કાઉન્ટ આપણને 0.02 mm જ મળે છે. રીડિંગ લેવાની રીત. રીડિંગ વર્નિયર કેલિપર વડે લેવા માટે મેઇન સ્કેલ રીડિંગ અને વર્નિયર સ્કેલ રીડિંગ એ બે સ્કેલ વચ્ચે આપણે વિભાજિત કરશું. પ્રથમ છે મેઇન સ્કેલ રીડિંગ. વર્નિયર સ્કેલના 0 સુધીમાં મેઇન સ્કેલ ઉપરના જેટલા કાપા પૂરા થયા હોય તેની કિંમત પૂર્ણ મિલીમીટરમાં લેવી. ત્યારબાદ બીજું રીડિંગ વર્નિયર સ્કેલનું છે. વર્નિયર સ્કેલમાં મેઇન સ્કેલ ઉપરના જે બે કાપા એક જ લાઇનમાં દેખાય તે વર્નિયર સ્કેલના કાપાને વર્નિયર કેલિપરના લિસ્ટ કાઉન્ટ એટલે કે 0.02 mm વડે ગુણતા જે રીડિંગ મળે છે તેને વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ કહે છે. જોઈએ એક ઉદાહરણ મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રીડિંગ એ મેઇન સ્કેલ ઉપર દેખાતા પૂર્ણ mm એટલે કે વર્નિયર સ્કેલના 0 પછી જે મેઇન સ્કેલના પૂર્ણ દેખાય છે મેઇન સ્કેલ ઉપર તે છે 2 mm. રીડિંગ બી વર્નિયર સ્કેલનો જે કાપો મેઇન સ્કેલ સાથે મેચ થાય છે તેને લિસ્ટ કાઉન્ટ 0.02 mm વડે ગુણતા આપણે જોઈ શકીએ કે ભાઈ લિસ્ટ કાઉન્ટ વર્નિયર સ્કેલ ઉપર જે કાપો મેચ થાય છે તે 19મો કાપો છે, એટલે કે 19 ગુણ્યા 0.02 mm. રીડિંગ એ અને રીડિંગ બીનો સરવાળો કરતાં આપણને જે અંતિમ ફાઇનલ રીડિંગ મળે છે તે આપણું સૂક્ષ્મ સચોટ માપ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રીડિંગ એમાં 2 mm અને રીડિંગ બેમાં 19 ગુણ્યા 0.02 એટલે કે 0.38 mm, જેથી અંતિમ રીડિંગ 2.38 mm મળે છે. વર્નિયર કેલિપરના કેટલાક અલગ અલગ પ્રકાર છે જે ઉપયોગ અનુસાર આપણે જોઈએ. પ્રથમ છે ડાયલ વર્નિયર કેલિપર, ડિજિટલ વર્નિયર કેલિપર, વર્નિયર હાઇટ ગેજ અને વર્નિયર ડેપ્થ ગેજ. ડાયલ વર્નિયર કેલિપર તેની રચના સામાન્ય વર્નિયર કેલિપર જેવી જ હોય છે. ફક્ત ખાલી એટલો છે કે ડાયલ વર્નિયર સ્કેલની જગ્યાએ ડાયલ ફિટ કરવામાં આવેલું હોય છે. તેને ઇન્ટરનલ મેઝરિંગ ફેઝ, એક્સટર્નલ મેઝરિંગ ફેઝ, બીમ, વર્નિયર હેડ ઉપર વર્નિયર સ્કેલની જગ્યાએ ડાયલ ફિટ કરવામાં આવેલું હોય છે. ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ, લોક સ્ક્રૂ અને ડેપ્થ મેઝરિંગ બ્લેડ. ડાયલ ઉપર 0 થી 0.5 mmના કાપા અંકિત કરેલા હોય છે. એટલે કે તેનો લિસ્ટ કાઉન્ટ જોઈએ તો વર્નિયર સ્કેલના મેઇન સ્કેલનું એક ડિવિઝનનું માપ તેને ભાગ્યા સર્ક્યુલર સ્કેલના કુલ ડિવિઝન. ડાયલ ઉપર ટોટલ 25 ડિવિઝન આપેલા હોય છે. તેથી તેનું લિસ્ટ કાઉન્ટ 0.5 ભાગ્યા 25 બરાબર 0.02 mm થાય છે. ડાયલ વર્નિયર કેલિપરનો ઉપયોગ સામાન્ય વર્નિયર કેલિપર મારફત જ થાય છે. હવે જોઈએ ડિજિટલ વર્નિયર કેલિપર. આ આધુનિક પ્રકારનું વર્નિયર કેલિપર છે જેના ઉપર વર્નિયર સ્કેલ દર્શાવેલો નથી હોતો, પરંતુ જે માપ લેવામાં આવે એ સીધું સ્ક્રીન ઉપર આંકડા વડે ડિસ્પ્લે કરવામાં આવે છે. તેના ઉપર ઓન ઓફ બટન આપેલું હોય છે, 0 સેટિંગ બટન, ડિસ્પ્લે સ્ક્રીન આપેલી હોય છે. વર્નિયર હાઇટ ગેજ. વર્નિયર હાઇટ ગેજ એ વર્નિયર કેલિપરના સિદ્ધાંત મુજબ જ કાર્ય કરે છે, પરંતુ તેનો ઉપયોગ હાઇટ મેઝરમેન્ટ માટે તેમજ જોબના લેઆઉટ તૈયાર કરતી વખતે લાઇનનું માર્કિંગ કરવા માટે થાય છે. વર્નિયર હાઇટ ગેજના મુખ્ય ભાગો આપણે જોઈએ. બીમ. સામાન્ય વર્નિયર કેલિપર મારફત જ તે આમાં પણ એક બીમ હોય છે જેના ઉપર mmમાં અથવા તો ઇંચમાં માપન કરેલું હોય છે.
ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂની મદદથી તમે એકદમ સૂક્ષ્મ સેટિંગ કરી શકો છો. વર્નિયર સ્કેલ. સામાન્ય વર્નિયર કેલિપર મુજબ જ તે આમાં વર્નિયર સ્કેલ આપેલો હોય છે. ક્લેમ્પિંગ સ્ક્રૂ. ક્લેમ્પિંગ સ્ક્રૂની મદદથી તમે જોની ઉપર ફિક્સ કરી શકો છો સ્ક્રાઇબરને, અથવા તો વર્નિયર હેડ મેઇન સ્કેલ ઉપર સ્લાઇડ થાય ત્યારે રીડિંગને સેટ કરવા માટે ક્લેમ્પિંગ સ્ક્રૂ આપેલા હોય છે. આમ વર્નિયર હાઇટ ગેજમાં 2 ક્લેમ્પિંગ સ્ક્રૂ આપવામાં આવે છે. બેઝ. બેઝ એ સ્પેશિયલ પ્રકારનો બેઝ વર્નિયર હાઇટ ગેજમાં આપેલો હોય છે, જેને ડેટમ લાઇન સમકક્ષ ગણવામાં આવે છે, જેથી કરીને રીડિંગ 0 લેવલથી લઈ શકાય છે. સ્ક્રાઇબર. સ્ક્રાઇબરનો ઉપયોગ તમારે જોબના લેઆઉટ માટે લાઇનના માર્કિંગ માટે થાય છે. ક્લેમ્પ. સ્ક્રાઇબરને પકડાવવા માટે ક્લેમ્પ આપેલો હોય છે, જે ક્લેમ્પિંગ સ્ક્રૂની મદદથી સ્ક્રાઇબરને ફિટ કરે છે. મેઇન સ્કેલ બીમ ઉપર બનાવેલો હોય છે. વર્નિયર ડેપ્થ ગેજ. વર્નિયર ડેપ્થ ગેજ એ સ્લોટની ઊંડાઈ, 2 સપાટી વચ્ચેનું અંતર કે ગ્રુવ કે સ્ટેપ માપવા માટે ઉપયોગી થાય છે. તેનો મુખ્ય ભાગ છે બ્લેડ. બ્લેડ છે એ વર્કપીસ ઉપર વર્નિયર ડેપ્થ ગેજને સેટ કર્યા બાદ અંદર બહાર ખસેડવાથી તે સ્લોટની ઊંડાઈનું માપ આપે છે. સ્ટોક. સ્ટોક છે એ વર્કપીસ ઉપર ફિટ કરવામાં આવે છે. તેને સીટ પણ કહે છે, કારણ કે તે વર્કપીસ ઉપર ફિટ સીટની મારફત એકદમ સીધી સપાટી ઉપર બેસાડવામાં આવે છે. મેઇન સ્કેલ. મેઇન સ્કેલ ઉપર રીડિંગ દર્શાવેલા હોય છે, જે બીમનું કામ કરે છે. બીમ ઉપર મેઇન સ્કેલ દર્શાવેલો છે. ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ વડે તમે એકદમ સૂક્ષ્મ માપનું સેટિંગ કરી શકો છો. વર્નિયર સ્કેલની મારફતે તમે રીડિંગ લઈ શકો છો, જેને સરખામણી મેઇન સ્કેલ સાથે કરવામાં આવે છે. લોક સ્ક્રૂ. લોક સ્ક્રૂની મદદથી તમે વર્નિયર હેડને ફિક્સ કરી અને માપ ખસી ન જાય તે માટે લોક કરવામાં આવે છે. વર્નિયર કેલિપરના કેટલાક ઉપયોગો જોઈએ. વર્નિયર કેલિપરની મદદથી તમે જાડાઈ માપી શકો છો. કોઈ પણ અંદરનો વ્યાસ હોય તેની અંદરના વ્યાસ માપી શકો છો, અથવા તો ડેપ્થ મેજરિંગ સ્ટ્રીપની મદદથી તમે જોબની જાડાઈ કે ઊંડાઈ માપી શકો છો. હવે આપણે જોઈશું માઇક્રોમીટર વિશે. માઇક્રોમીટર એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેમાં સ્પિન્ડલ એ સ્ક્રૂનું કાર્ય કરે છે અને થિમ્બલ એ નટનું કાર્ય કરે છે. માઇક્રોમીટરના ભાગ વિશે આપણે જોઈએ. એન્વિલ. એન્વિલ એ કાસ્ટ સ્ટીલ, હાઈ ક્વોલિટી સ્ટીલમાંથી અથવા તો એલોય સ્ટીલમાંથી અથવા ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવેલી હોય છે. એન્વિલને સ્ક્રૂ મારફતે ફ્રેમના એક છેડે ફિટ કરવામાં આવે છે. સ્પિન્ડલ. સ્પિન્ડલ એ ક્રોમિયમ સ્ટીલમાંથી બનેલો હોય છે. તે ફ્રેમના બીજા છેડે એન્વિલની અક્ષરેખાને સમાન મૂકવામાં આવે છે. સ્પિન્ડલનો એક છેડો પ્લેન તેમજ બીજા છેડે આટા આપવામાં આવેલા હોય છે, જે આટાની પીચ 0.5 mm હોય છે. લોક નટ. ઘણીવાર રીડિંગ લીધા બાદ સ્પિન્ડલ થોડુંક ખસી જવાથી રીડિંગ ફરવાની શક્યતા રહે છે. તે રીડિંગ ના ફરે તે માટે લોક નટ આપવામાં આવે છે. રેચેટ સ્ટોપ. મિત્રો, વર્નિયર માઇક્રોમીટર જ્યારે વાપરતા હોય ત્યારે દરેક વ્યક્તિની તાકાત અલગ અલગ હોય છે. તેથી કોઈક વધારે તાકાત લગાવે છે, કોઈક ઓછી તાકાત લગાવે છે, જેથી કરીને રીડિંગ સરખું મળતું નથી. તે માટે રેચેટ સ્ટોપ આપવામાં આવે છે. જેવો સ્પિન્ડલ અને એન્વિલ એકબીજાને અડકે છે એટલે તરત જ કટ કટ અવાજ આવવાથી રેચેટ સ્ટોપ ફ્રી થઈ જાય છે અને વધારે દબાણપૂર્વક આગળ સ્પિન્ડલને ધક્કો મારી શકાતો નથી. થિમ્બલ. થિમ્બલ એ બેરેલ ઉપર ફિક્સ કરવામાં આવે છે. તેના સર્ક્યુલર સ્કેલ ઉપર 0 થી 50 ડિવિઝન આંકેલા હોય છે. થિમ્બલ એ સ્પિન્ડલની સાથે એટેચ હોવાથી સ્પિન્ડલ જ્યારે આગળ પાછળ ખસે છે ત્યારે થિમ્બલ ગોળ ફરે છે. સ્લીવ. સ્લીવ ઉપર મેઇન સ્કેલ દર્શાવેલો હોય છે. સ્લીવની અંદરના ભાગે સ્પિન્ડલ આગળ પાછળ ખસે છે. તેના ઉપર એક ડેટમ લાઇન આપેલી હોય છે, જેની સાથે થિમ્બલના ડિવિઝનને સરખાવવામાં આવે છે.
ફ્રેમ એ કાસ્ટ સ્ટીલ અથવા તો કાસ્ટ આયનમાંથી બનાવેલી હોય છે. તેના એક છેડે એન્વિલ અને બીજા છેડે સ્પિન્ડલ ફિટ કરવામાં આવે છે. માઇક્રોમીટરનો લિસ્ટ કાઉન્ટ વિશે આપણે જોઈએ. સ્પિન્ડલ સ્ક્રૂની પીચ 0.5 mm હોવાથી જ્યારે એક આંટો ફરે ત્યારે મેઇન સ્કેલ ઉપર 0.5 mm આગળ ખસે છે. એટલે કે થિમ્બલ ઉપર 50 ડિવિઝન આપેલા હોય છે. જ્યારે મેઇન સ્કેલ 0.5 mm આગળ ખસે છે ત્યારે થિમ્બલ 50 ડિવિઝન ફરે છે. લિસ્ટ કાઉન્ટ બરાબર સ્પિન્ડલ સ્ક્રૂની પીચ એને ભાગ્યા સર્ક્યુલર સ્કેલના કુલ ડિવિઝન. એટલે કે 0.5 mm સ્ક્રૂની પીચ અને સર્ક્યુલર સ્કેલના કુલ ડિવિઝન 50. એટલે કે લિસ્ટ કાઉન્ટ મળે છે 0.01 mm. આનો અર્થ એમ કરી શકાય કે વર્નિયર માઇક્રોમીટર વડે 0.01 mm સુધીનું સચોટ માપ લઈ શકાય છે. રીડિંગ લેવાની રીતને આપણે 2 સ્ટેપમાં વિભાજિત કરશું. પ્રથમ છે સ્લીવ રીડિંગ. સ્લીવની ઉપર દેખાતા પૂર્ણ મિલીમીટરનું રીડિંગ જે 0.5 mmનું સબડિવિઝન દેખાતું હોય તો 0.5 mm ઉમેરવું, અન્યથા 0 ગણવું. બીજું છે થિમ્બલ રીડિંગ. થિમ્બલનો જે કાપો સ્લીવની ડેટમ લાઇન સાથે સીધી લાઇનમાં આવે તેને લિસ્ટ કાઉન્ટ વડે એટલે કે 0.01 mm વડે ગુણતા જે રીડિંગ મળે તે. ઉપરોક્ત બંને રીડિંગનો સરવાળો કરતાં અંતિમ સૂક્ષ્મ રીડિંગ મળે છે. જોઈએ એક ઉદાહરણ. આ માઇક્રોમીટરનું જે રીડિંગ આપણે જોવાનું છે તે. અહીંથી શરૂ કરવાનું. સ્લીવ રીડિંગ એટલે કે થિમ્બલની આગળ જે પૂર્ણ મિલીમીટર દેખાય છે તે 3 mm. ત્યારબાદ જે સબ ડિવિઝનનું રીડિંગ દેખાય છે તે સબ ડિવિઝન આપણને 0.25 mmનો દેખાય છે. ત્યારબાદ થિમ્બલના ડિવિઝનનું જે ડિવિઝન મેચ થતો હોય તેને લિસ્ટ કાઉન્ટ એટલે કે 0.01 mm સાથે ગુણતા જે રીડિંગ મળે તે એટલે કે 0.16. ઉપરોક્ત ત્રણેય રીડિંગનો સરવાળો કરતાં અંતિમ સૂક્ષ્મ રીડિંગ આપણને મળશે. મિત્રો, માઇક્રોમીટરને સંપૂર્ણ બંધ કર્યા બાદ જો સ્લીવ અને થિમ્બલ બંનેની શૂન્ય રેખા એકબીજા સાથે બરાબર મળતી ના હોય તો માઇક્રોમીટર વડે લેવાતું માપ ખોટું મળે છે. તેને માઇક્રોમીટરની શૂન્ય ત્રુટિ કહે છે. શૂન્ય ત્રુટિ 2 પ્રકારની હોય છે, ઘન ત્રુટિ અને ઋણ ત્રુટિ. પ્રથમ જોઈએ ઘન ત્રુટિ. થિમ્બલનો શૂન્ય સ્લીવની ડેટમ લાઇનની પાછળ રહેલો હોય તો તે ત્રુટિને ઘન ત્રુટિ કહે છે. રીડિંગ લીધા બાદ આ ત્રુટિનો ઘટાડો કરવાથી સાચું રીડિંગ મળે છે. ત્યારબાદ જોઈએ ઋણ ત્રુટિ. થિમ્બલનો શૂન્ય સ્લીવની ડેટમ લાઇનની આગળ રહેલો હોય તો તે ત્રુટિને ઋણ ત્રુટિ કહે છે. રીડિંગ લીધા બાદ આ ત્રુટિનો સરવાળો કરવાથી સાચું રીડિંગ મળે છે. ત્રુટિ દૂર કરવા માટે તમે સી સ્પેનરની મદદથી વર્નિયર માઇક્રોમીટરનો સ્ક્રૂ એડજસ્ટ કરી ત્રુટિ દૂર કરી શકો છો, અથવા તો એન્વિલને સ્ક્રૂ વડે ફિટ કરવામાં આવેલું હોય છે તેનો સ્ક્રૂ સેટ કરીને પણ ત્રુટિ દૂર કરી શકાય છે. અન્યથા રીડિંગ લીધા બાદ જો ઘન ત્રુટિ હોય તો તેનો ઘટાડો કરવો અને જો ઋણ ત્રુટિ હોય તો તેનો સરવાળો કરી તમે ત્રુટિ રહિત રીડિંગ લઈ શકો છો. માઇક્રોમીટરના કેટલાક પ્રકાર જોઈએ. ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ ગેજ માઇક્રોમીટર, વર્નિયર માઇક્રોમીટર, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર અને ડિજિટલ માઇક્રોમીટર. પ્રથમ જોઈએ ઇનસાઇડ માઇક્રોમીટર. ઇનસાઇડ માઇક્રોમીટર તેનો મુખ્ય ભાગ છે માઇક્રોમીટર હેડ. માઇક્રોમીટર હેડ ઉપર સ્લીવ, સ્પિન્ડલ અને થિમ્બલ અને એક ગ્રુવ આપેલો હોય છે. ત્યારબાદ છે એક્સટેન્શન રોડ. એક્સટેન્શન રોડને માઇક્રોમીટર હેડમાં બનાવેલ એક ગ્રુવમાં ફિટ કરવામાં આવે છે. તેની મદદથી તમે અલગ અલગ લંબાઈ પ્રમાણે માપ લઈ શકો છો. લોકિંગ સ્ક્રૂ.
લોકિંગ સ્ક્રૂની મદદથી તમે રીડિંગ લીધા બાદ રીડિંગ લોક કરી શકો છો, તેમજ એક્સટેન્શન રોડને ફિટ કરવા માટે પણ લોકિંગ સ્ક્રૂનો ઉપયોગ થાય છે. સ્પેસિંગ કોલર. જ્યારે બે માપ લેવામાં આવતા હોય ત્યારે વચ્ચે એક સૂક્ષ્મ માપનું જોડાણની જરૂર હોય ત્યારે સ્પેસિંગ કોલરની મદદ લેવામાં આવે છે. સ્પેસિંગ કોલર અલગ અલગ સેટમાં અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ છે. હેન્ડલ. જ્યારે વધારે ઊંડાઈવાળા હોલ કે સ્લોટ માપવાની જરૂરિયાત હોય ત્યારે લોકિંગ સ્ક્રૂની મદદથી હેન્ડલને ફિટ કરવામાં આવે છે અને વધારે ઊંડાઈવાળા માપ લઈ શકાય છે. ડેપ્થ ગેજ માઇક્રોમીટર. ડેપ્થ ગેજ માઇક્રોમીટર એ સામાન્ય માઇક્રોમીટર જેમ જ કાર્ય કરે છે. તેના વડે પણ 0.01 mm સચોટ માપ લઈ શકાય છે. ડેપ્થ ગેજ માઇક્રોમીટરના મુખ્ય ભાગ છે સ્ટોક અથવા તો બેઝ. સ્ટોકને સંપૂર્ણપણે ફ્લેટ અથવા તો સ્ટ્રેટ કરવામાં આવેલું હોય છે, જેથી કરીને જોબની સપાટી પર તે એકદમ સીધું બેસી શકે છે. સ્લીવ. સ્લીવ ઉપર મેઇન સ્કેલ આંકેલો હોય છે. તેની અંદર સ્પિન્ડલ અથવા તો જે બ્લેડ કીધેલી હોય તે અંદર સ્લાઇડ થાય છે. થિમ્બલ. થિમ્બલ ઉપર તેના સર્ક્યુલર સ્કેલ ઉપર 50 ડિવિઝન આંકેલા હોય છે. તે સ્પિન્ડલ સાથે એટેચ્ડ હોય છે અને તેના એક છેડે સ્પેસિંગ કોલર અથવા તો રેચેટ સ્ટોપ લગાવેલું હોય છે. થિમ્બલ કેપ. થિમ્બલ કેપ એ રેચેટ સ્ટોપની જગ્યાએ લગાવેલી હોય છે. રેચેટ સ્ટોપની જગ્યાએ થિમ્બલ કેપ લગાવવાથી જ્યારે એક્સટેન્શન રોડની મદદથી વધારે ઊંડાઈ માટે હેન્ડલ લગાવવાની જરૂરિયાત હોય, થિમ્બલ કેપને હટાવી હેન્ડલ લગાવી અને થિમ્બલ કેપને ફરીથી ટાઈટ કરવાથી હેન્ડલ ફિટ કરી શકાય છે. એક્સટેન્શન રોડ. વર્કપીસ ઉપર સ્ટોકને રાખી અને તેની ઊંડાઈને માપવા માટે એક્સટેન્શન રોડને અંદર ખસેડવાથી તમે રીડિંગ લઈ શકો છો. એક્સટેન્શન રોડના અંદરના છેડે આંટા આપેલા હોય છે, જ્યારે આગળનો છેડો સ્ટ્રેટ હોય છે. લોક નટ. રીડિંગ લીધા બાદ રીડિંગ ફરી ન જાય તે માટે લોક નટ આપેલી હોય છે. વર્નિયર માઇક્રોમીટર. વર્નિયર માઇક્રોમીટર સામાન્ય માઇક્રોમીટર જેવું જ હોય છે. તેની રચનામાં ફરક એટલો જ હોય છે કે તેને ડેટમ લાઇનને સમાંતર એક સરખું અંતર ધરાવતો વધારાનો સ્કેલ આપેલો હોય છે, જેને વર્નિયર સ્કેલ કહે છે. વર્નિયર સ્કેલમાં ડેટમ લાઇનને સમાંતર 10 લાઇન હોય છે, જે થિમ્બલના 9 ભાગ જેટલી હોય છે. સામાન્ય માઇક્રોમીટર મુજબ થિમ્બલના એક ડિવિઝનનું મૂલ્ય 0.01 mm હોય છે. તેથી વર્નિયર સ્કેલના 10 ભાગનું મૂલ્ય 0.01 ગુણ્યા 9 એટલે કે 0.09 mm થશે. લીસ્ટ કાઉન્ટ એટલે કે વર્નિયર સ્કેલના એક ભાગનું મૂલ્ય બરાબર 0.09 છેદમાં 10 એટલે કે 0.009 mm થશે. લીસ્ટ કાઉન્ટ બરાબર થિમ્બલના એક ડિવિઝન અને વર્નિયર સ્કેલના એક ડિવિઝનનો તફાવત. તેના વડે આપણને વર્નિયર માઇક્રોમીટરનું લીસ્ટ કાઉન્ટ મળે છે 0.001 mm એટલે કે વર્નિયર માઇક્રોમીટરની મદદથી 0.001 mm સુધીનું સચોટ માપ લઈ શકાય છે. રીડિંગ લેવાની રીત. વર્નિયર માઇક્રોમીટર વડે રીડિંગ લેવાની રીત 3 સ્ટેપમાં વિભાજિત કરીએ છીએ. પ્રથમ છે સ્લીવ રીડિંગ. સ્લીવની ઉપર દેખાતા પૂર્ણ મિલીમીટરનું રીડિંગ જે 0.5 mmનું સબડિવિઝન દેખાતું હોય તો તે ઉમેરવું, અન્યથા 0 ગણવું. થિમ્બલ રીડિંગ. થિમ્બલનો જે કાપો સ્લીવની ડેટમ લાઇન સાથે સીધી રેખામાં આવે છે તેને લીસ્ટ કાઉન્ટ એટલે કે 0.01 mm વડે ગુણવું અને જે રીડિંગ મળે તે નોંધી લેવું. વર્નિયર સ્કેલ રીડિંગ. ત્રીજું અને ફાઇનલ સ્ટેપ. વર્નિયર સ્કેલના ડિવિઝનનો જે કાપો થિમ્બલના ડિવિઝન સાથે સીધી રેખામાં આવે તેને 0.001 તેના લીસ્ટ કાઉન્ટ વડે ગુણતા જે રીડિંગ મળે તે. ઉપરોક્ત ત્રણેય સ્ટેપના રીડિંગનો સરવાળો કરતાં અંતિમ સૂક્ષ્મ ફાઇનલ રીડિંગ મળે છે. જોઈએ એક ઉદાહરણ. સ્લીવ રીડિંગ.
સ્લીવ રીડિંગમાં આપણે જોઈ શકીએ કે 2 mmનું પૂર્ણ મિલીમીટરનું મેઝરમેન્ટ આપણને દેખાય છે. ત્યારબાદ જે સબ ડિવિઝન દેખાતો હોય તેનું રીડિંગ. સબ ડિવિઝન આપણને 0.75 mmનો દેખાય છે, તો 0.75 mm પ્લસ. ત્યારબાદ થિમ્બલ રીડિંગ. થિમ્બલ રીડિંગનો 22મો કાપો છે તે ડેટમ લાઇનની સાથે નજીકમાં મેચ થતો હોવાથી તેને માઇક્રોમીટરના લીસ્ટ કાઉન્ટ એટલે કે 0.01 mm સાથે ગુણવું. ત્યારબાદ વર્નિયર સ્કેલનું રીડિંગ. વર્નિયર સ્કેલનું પહેલો કાપો છે તે સ્લીવના એટલે કે થિમ્બલના મેઇન ડિવિઝન સાથે સીધી લાઇનમાં મેચ થાય છે, તેથી તેને વર્નિયર માઇક્રોમીટરના લીસ્ટ કાઉન્ટ 0.001 mm સાથે ગુણવું. ઉપરોક્ત 4 સ્ટેપનો સરવાળો કરવાથી તમને અંતિમ રીડિંગ મળે છે. હવે જોઈએ સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર. સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર એ સામાન્ય માઇક્રોમીટર જેવું જ હોય છે, પરંતુ તેની રચનામાં ફર્ક ખાલી તેના એન્વિલ અને સ્પિન્ડલમાં આવે છે. તેના એન્વિલનો છેડો જે છે તે 55થી 60 ડિગ્રી ટેપર કરેલો હોય છે, ગ્રુવ આપેલો હોય છે, જ્યારે તેની સામેના છેડે તેની અક્ષરેખાને સમાન સ્પિન્ડલ ઉપર 55થી 60 ડિગ્રીનો ટેપર બનાવવામાં આવે છે. સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરની મદદથી કોઈપણ અજ્ઞાત સ્ક્રૂનું પીચ માપી શકાય છે. ઘણા માઇક્રોમીટરમાં એન્વિલ અને સ્પિન્ડલ બંને ફિક્સ આવે છે, જ્યારે અન્ય માઇક્રોમીટરમાં તે ઇન્ટરચેન્જેબલ એટલે કે ફેરવી શકાય તેવા 4 સેટમાં આવે છે. તેવા માઇક્રોમીટરની મદદથી એક જ માઇક્રોમીટર વડે અલગ અલગ પ્રકારના સ્ક્રૂની પીચ માપી શકાય છે. ડિજિટલ માઇક્રોમીટર. આ એક આધુનિક પ્રકારનું માઇક્રોમીટર છે, જેમાં ડિસ્પ્લે સ્ક્રીન આપેલી હોય છે. તેનો એન્વિલ સામાન્ય માઇક્રોમીટર મુજબ જ હોય છે. સ્પિન્ડલ, લોક સ્ક્રૂ, સ્લીવ, થિમ્બલ, રેચેટ સ્ટોપ, ડિસ્પ્લે સ્ક્રીન. સામાન્ય માઇક્રોમીટર કરતાં જે તફાવત છે તે ફક્ત ડિસ્પ્લે સ્ક્રીનનો હોય છે. કંટ્રોલ બટન્સ. કંટ્રોલ બટન્સ વડે અલગ અલગ કંટ્રોલિંગ કરી અથવા ઇંચમાં જે રીતે માપ લેવું હોય તે ફેરબદલી કરી શકાય છે. ડિસ્પ્લે સ્ક્રીનનું એટેચમેન્ટ અંદરથી જોડાણ કરવામાં આવે છે સ્પિન્ડલ સાથે, જેથી કરીને સ્પિન્ડલ જ્યારે આગળ પાછળ ખસે છે ત્યારે તેનું રીડિંગ સીધું સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. આમાં કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. રીડિંગ ડાયરેક્ટ સ્ક્રીન ઉપર મળી જાય છે. હવે જોઈએ બીવેલ પ્રોટેક્ટર. વર્નિયર કેલિપર અને માઇક્રોમીટરમાં આપણે જોયું કે તેઓ સીધું અને રેખીય માપ લે છે, એટલે કે લંબાઈ, જાડાઈ, પહોળાઈ, ઊંડાઈ એ વસ્તુ માપી શકાય છે, પણ ખૂણાઓ માપી શકાતા નથી. બીવેલ પ્રોટેક્ટર એ ખૂણાઓ માપવા માટેનું પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે વર્નિયર પદ્ધતિ પ્રમાણે 2 સ્કેલના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જોઈએ બીવેલ પ્રોટેક્ટરના ભાગો. સ્ટોક. ખૂણા માપવા માટે જે 2 સપાટી સાથે સંપર્કમાં આવે છે તેમાંની એક સપાટી પર સ્ટોકને ફિટ કરવામાં આવે છે. તેને હાઈ ક્વોલિટી સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ડિસ્ક. ડિસ્ક એ સ્ટોકના બીજા છેડે બનેલી હોય છે, જેના ઉપર મેઇન સ્કેલ ગ્રેજ્યુએશન એટલે કે ડિગ્રીમાં આંકન કરેલા હોય છે. તેના કુલ 360 ડિગ્રી એક ડિગ્રીના ડિવિઝન દર્શાવેલા હોય છે. ડાયલ. ડાયલ છે તે ડિસ્કની ઉપર ફિટ કરેલું હોય છે. તેને થંબ સ્ક્રૂની મદદથી ફિટ કરી શકાય છે. બ્લેડ. જે વર્કપીસ મેઝર કરવાનો હોય તેના એક છેડા ઉપર સ્ટોક અને બીજા છેડા ઉપર બ્લેડ ફિટ કરવામાં આવે છે. બ્લેડને પાછળના ભાગે એક સીધો સ્લોટ એટલે કે ગ્રુવ આપવામાં આવેલો હોય છે, જેની મદદથી તમે તેને ડાયલ સાથે લોક સ્ક્રૂની મદદથી ફિક્સ કરી શકો છો. લોકિંગ સ્ક્રૂ. 2 લોકિંગ સ્ક્રૂ આપેલા હોય છે, જે પૈકીનો એક લોકિંગ સ્ક્રૂ એ ડાયલને ડિસ્ક સાથે ફિક્સ કરવા માટે થાય છે, જ્યારે બીજો લોકિંગ સ્ક્રૂ
બ્લેડ અને ડિસ્કને ફિક્સ કરવા માટે થાય છે. મેઇન સ્કેલ છે એ ડિસ્ક ઉપર આંકેલા હોય એ ડિગ્રી સ્કેલ. વર્નિયર સ્કેલના કુલ 12 ભાગ દર્શાવેલા હોય છે. મેઇન સ્કેલના એક ડિવિઝનની કિંમત 1 છે. વર્નિયર સ્કેલના કુલ ડિવિઝન 12. તેથી લીસ્ટ કાઉન્ટ એટલે કે બીવેલ પ્રોટેક્ટરની મદદથી જે ખૂણાનું નાનામાં નાનું માપ લઈ શકાય તે મેઇન સ્કેલના એક ડિવિઝન તેને ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ ડિવિઝન. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થતું હોવાથી 60 મિનિટ ભાગ્યા 12 એટલે કે 5 મિનિટ. બીવેલ પ્રોટેક્ટરની મદદથી 5 મિનિટ જેટલું એક્યુરેટ માપ લઈ શકાય છે. બીવેલ પ્રોટેક્ટર વડે માપ લેવાની રીત એટલે કે રીડિંગ લેવાની રીત. પ્રથમ છે ડિસ્ક રીડિંગ. વર્નિયર સ્કેલનો 0 ડિસ્ક પરના કેટલા ડિગ્રી પસાર કરી ચૂક્યો છે તે રીડિંગ. ત્યારબાદ ડાયલ રીડિંગ એટલે કે વર્નિયર સ્કેલનો જે કાપો ડિસ્ક પરના કાપા સાથે સીધી લાઇનમાં મેચ થાય તેને લીસ્ટ કાઉન્ટ એટલે કે 5 મિનિટ વડે ગુણવું. બંને રીડિંગનો સરવાળો કરવાથી તમને ખૂણાનું અંતિમ સૂક્ષ્મ માપ મળે છે. જોઈએ એક ઉદાહરણ. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વર્નિયર સ્કેલનો 0 જ્યાં મેચ થાય છે મેઇન સ્કેલ સાથે તેમાં જેટલા ડિગ્રી પસાર થયા છે તે નોંધી લેવા. ડિસ્ક રીડિંગ 45 ડિગ્રી વટાવી ચૂક્યો છે 0 વર્નિયર સ્કેલનો, તેથી 45 ડિગ્રી નોંધી લેવું. ત્યારબાદ જે વર્નિયર સ્કેલનો કાપો ડિસ્કના સ્કેલ સાથે મેચ થાય છે તે નોંધી લેવું. અહીં 45 મિનિટનો કાપો છે તે મેચ થતો હોવાથી 45 મિનિટ ઉમેરવું. અંતિમ સૂક્ષ્મ રીડિંગ મળશે 45 ડિગ્રી અને 45 મિનિટ. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. વર્નિયર કેલિપર, માઇક્રોમીટર અને બીવેલ પ્રોટેક્ટર માફક ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વડે સીધું રીડિંગ લઈ શકાતું નથી. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ માપમાં રહેલા વિચલનને નક્કી કરવા માટે થાય છે. તે સીધું રીડિંગ આપતું નથી. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર એ રેક અને પિનિયનની મદદથી નાની હલનચલન, રોટરી અથવા તો ચક્રીય ગતિ મોશનને રૂપાંતર કરી અને રીડિંગ લેવામાં સિદ્ધાંત પર કાર્ય કરે છે. રેક અને પિનિયનની મદદથી તે ચક્રીય ગતિને હલનચલનને ચક્રીય ગતિમાં રૂપાંતર કરે છે અને ત્યારબાદ રીડિંગ લઈ શકાય છે. જોઈએ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના ભાગો. બેઝલ ક્લેમ્પ. બેઝલ ક્લેમ્પ એ ડાયલ પરના બેઝલને ફિક્સ કરવા માટે થાય છે. 0 સેટ કર્યા બાદ બેઝલ ક્લેમ્પની મદદથી 0 સેટ કરી શકાય છે જેથી તે ફરતું નથી. પોઇન્ટર. પોઇન્ટર એ દર્શક છે જે દર્શાવે છે કે ડાયલ ઉપર કેટલા ડિવિઝન ફરેલા છે. રિવોલ્યુશન કાઉન્ટર એ બીજું નાનું કાઉન્ટર છે જે દર્શાવે છે કે પોઇન્ટર કેટલા રિવોલ્યુશન ફરી ચૂક્યું છે. રોટેબલ બેઝલ. રોટેબલ બેઝલની મદદથી પોઇન્ટરની સાથે 0 સેટ કરી શકાય છે. ડાયલ કવર. ડાયલ કવર એ પારદર્શક ગ્લાસ છે જેના મદદથી ડાયલની અંદર કચરો, ધૂળ કે કોઈ વસ્તુ જતી અટકાવી શકાય છે અને સ્પષ્ટ રીડિંગ લેવા માટે તે પારદર્શક બનાવવામાં આવે છે. સ્ટેમ. સ્ટેમની અંદર પ્લન્જર ગોઠવેલું હોય છે જેની મદદથી પ્લન્જર અંદર બહાર પિનિયનની સાથે એટેચ થાય છે અને ઉપર નીચે ગતિ કરે છે. પ્લન્જર. પ્લન્જર એ સ્ટેમના આગળનો છેડો છે જેના છેડે એન્વિલ ફિટ કરેલું હોય છે. એન્વિલ એ વર્કપીસ સાથે સંપર્કમાં આવે છે અને પ્લન્જર મારફતે હલનચલનવાળી ગતિ સ્ટેમ દ્વારા અંદર રહેલા પિનિયન પર ટ્રાન્સફર કરે છે અને પોઇન્ટરની મદદથી જે હલનચલન થાય છે તે નોંધી શકાય છે. બેકલગ. બેકલગ એ વર્નિયર ડાયલ ઇન્ડિકેટરને સ્ટેન્ડ ઉપર ફિટ કરવા માટે આપેલું હોય છે. તેની અંદર
સ્ક્રૂ દ્વારા અથવા તો બોલ્ટ દ્વારા ફિટ કરવા માટે એક હોલ પણ આપેલો હોય છે. લિસ્ટ કાઉન્ટ. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના ડાયલ પર સમાન અંતરે 100 કાપા અંકિત કરેલા હોય છે. ડાયલ પર પોઇન્ટર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે 1 mm આગળ પાછળ થાય છે. તેથી ડાયલના 100 કાપાનું મૂલ્ય 1 mm થાય છે, જ્યારે ડાયલના એક કાપાની કિંમત 1/100 એટલે કે 0.001 mm થાય છે. આનો અર્થ એમ કરી શકાય કે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વડે જે નાનામાં નાનું વિચલન માપી શકાય છે તે 0.01 mm થાય છે. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વડે રીડિંગ લેવાની પદ્ધતિમાં જો ડાયલ ઇન્ડિકેટર ક્લોકવાઇઝ અંતર કાપે તો પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ અંતર કાપે તો નેગેટિવ રીડિંગ ગણાય છે. દાખલા તરીકે પોઇન્ટર 23 કાપા ક્લોકવાઇઝ ફરે તો +0.23 mm થાય છે. જોઈએ એક ઉદાહરણ. રિવોલ્યુશન કાઉન્ટર જેટલા રિવોલ્યુશન ફરી ગયું હોય તે રીડિંગ પૂર્ણ mmમાં એટલે કે 4 mm. ત્યારબાદ પોઇન્ટર જે કાપો દર્શાવે છે તે કાપો તેના લિસ્ટ કાઉન્ટ વડે ગુણવો એટલે કે 0.01 ગુણ્યા 26 એટલે કે 0.26 mm. અંતિમ રીડિંગ પહેલા રીડિંગ રિવોલ્યુશન પોઇન્ટરના પૂર્ણ mm વત્તા ડાયલ પોઇન્ટરના પૂર્ણ રીડિંગનું mm એટલે કે 4 વત્તા 0.26 બરાબર 4.26 mm. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના ઉપયોગમાં તેનો ઉપયોગ જાણીતા સ્ટાન્ડર્ડ સાથે વર્કપીસની સરખામણી કરવા માટે, પેરેલલિઝમ અને ફ્લેટનેસ ચેક કરવા માટે થાય છે. શાફ્ટ અને સળિયાના પેરેલલિઝમ ચેક કરવા માટે પણ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. શાફ્ટ અને હોલની કન્સેન્ટ્રિસિટી ચેક કરવા માટે પણ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવા માટે તેને એક સ્ટેન્ડ પર બેસાડવામાં આવે છે. આ ડાયલ સાથેના સ્ટેન્ડને ડેટમ સરફેસ પર લગાવવામાં આવે છે. આ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરને ફિટ કરવા માટે ક્લેમ્પની વ્યવસ્થા હોય છે. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: યુનિવર્સલ ક્લેમ્પ સાથેનું મેગ્નેટિક સ્ટેન્ડ, ફ્લેક્સિબલ પોસ્ટ સાથેનું મેગ્નેટિક સ્ટેન્ડ અને કાસ્ટ આયર્ન બેઝવાળું જનરલ પર્પઝ સ્ટેન્ડ. યુનિવર્સલ ક્લેમ્પ સાથેનું મેગ્નેટિક સ્ટેન્ડમાં ટેસ્ટ ઇન્ડિકેટરને ફિટ કર્યા બાદ જે રીતે સેટ કરવું હોય તે બીમ અને કોલમની મદદથી ઉપર નીચે સેટ કરી શકાય છે, જ્યારે ફ્લેક્સિબલ પોસ્ટની મદદથી કોઈપણ દિશામાં ટેસ્ટ ઇન્ડિકેટરને ફેરવી શકાય છે. જ્યારે કાસ્ટ આયર્ન બેઝવાળું જનરલ પર્પઝ સ્ટેન્ડ તે વર્કશોપમાં વપરાતું સ્ટેન્ડ છે, જેને વી બ્લોક સાથે પણ ફિટ કરી શકાય છે. ડિજિટલ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ડિજિટલ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર એ સામાન્ય ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર જેવું જ હોય છે, પરંતુ તેમાં ડાયલ અને પોઇન્ટરની જગ્યાએ ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન આવેલી હોય છે. જોઈએ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરના ભાગો. બેટરી કવર. ડિજિટલ હોવાથી તે બેટરી ઉપર એટલે કે સેલ ઉપર કાર્ય કરતું હોય છે. તે સેલને બંધ કરવા અથવા તો ફિટ કરી રાખવા માટે બેટરી કવર આપવામાં આવે છે. LCD ડિસ્પ્લે. પોઇન્ટર અને ડાયલની જગ્યાએ LCD ડિસ્પ્લે આપવામાં આવેલી હોય છે, જે સીધું તમને આંકડામાં રીડિંગ દર્શાવે છે. ઇંચ ફેરબદલી બટન એટલે કે જો રીડિંગ માં લેવું હોય તો માં પણ લઈ શકાય છે અને ઇંચમાં લેવું હોય તો ઇંચમાં પણ રીડિંગ લઈ શકાય છે. ફંક્શન બટન. ફંક્શન બટનની મદદથી અલગ અલગ ફંક્શન તમે ચેન્જ કરી શકો છો, જેમ કે રીડિંગ લેવું હોય તો વિચલન લેવું છે અથવા તો આગળ પાછળ ચક્રીય ગતિ કરાવવું છે, કે જે અલગ અલગ પ્રકારના ફંક્શન અવેલેબલ છે તેનો ઉપયોગ કરી શકાય છો. ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે અલગ અલગ ફંક્શન આપેલા હોય છે. મેઝરિંગ હેડ. મેઝરિંગ હેડ એ સપાટી સાથે સંપર્કમાં આવે છે અને તેની હલનચલનનું
ડાયરેક્ટ રીડિંગ ડિસ્પ્લે ઉપર દર્શાવે છે. ડેટા આઉટપુટ પોર્ટ એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટને કોમ્પ્યુટર સાથે પણ સીધું જોડાણ કરવા માટે ડેટા આઉટપુટ પોર્ટનો ઉપયોગ થાય છે. ઝીરો સેટિંગ બટન. એકવાર રીડિંગ લીધા બાદ જો ઝીરો સેટ કરવું હોય તો ઝીરો સેટિંગ બટનની મદદથી તમે ઝીરો સેટ કરી શકો છો. લોઅર સ્લીવ. લોઅર સ્લીવના છેડે મેઝરિંગ હેડ આવે છે અને તે સ્લીવ પ્લન્જરની મારફતે એલસીડી ડિસ્પ્લે સાથે જોડાણ કરેલી હોય છે, જેની મદદથી મેઝરિંગ હેડ જે રીડિંગ લે છે તે એલસીડી ડિસ્પ્લે સ્ક્રીન પર આપણને મળે છે. હવે જોઈએ ફિલર ગેજ. ફિલર ગેજ જુદી જુદી જાડાઈની બ્લેડ એક કેસમાં સમાવીને બનાવવામાં આવે છે. બ્લેડની સાઇઝ તેના પર અંકિત કરેલી હોય છે. આશરે 100 mm લાંબી અને 0.03 mmથી 1 mm જાડાઈમાં મળે છે. ફિલર ગેજની બ્લેડ હાર્ડન અને ટેમ્પર કરેલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઓછામાં ઓછી બ્લેડનો ઉપયોગ કરીને વધુમાં વધુ ડાયમેન્શન ચેક કરી શકાય તે રીતે સેટની પસંદગી કરવામાં આવે છે. ફિલર ગેજનો ઉપયોગ બે જોડતા ભાગ વચ્ચે ગેપ ચેક કરવા માટે થાય છે, તેમજ સ્પાર્ક પ્લગ ગેપ ચેક કરવા માટે થાય છે તથા સ્પાર્ક પ્લગનો ગેપ સેટ પણ કરી શકાય છે. ફિક્સચર તથા ટૂલ વચ્ચે ક્લિયરન્સ સેટ કરવા માટે, બેરિંગ ક્લિયરન્સ ચેક કરવા માટે તથા માપવા માટે થાય છે. એન્જિનમાં ટેપેટ ક્લિયરન્સ ચેક કરવા તથા સેટ કરવા માટે પણ ફિલર ગેજનો ઉપયોગ થાય છે. ફિલર ગેજનો ઉપયોગ કરતી વખતે બે વર્કપીસ વચ્ચે તેને સરકાવવામાં આવે છે અને ત્યારબાદ બહાર ખેંચતી વખતે જ્યારે ફિલર ગેજ ઘસાય છે તે ઘસાવાનો અનુભવના આધારે તે ગેપનું સચોટ માપ લઈ શકાય છે. એટલે કે જેની અનુભવ કરવાની શક્તિ વધારે તે જ વધારે સચોટ માપ લઈ શકશે. મિત્રો, આ હતા પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આપણે ફરી એક નજર કરીએ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે માર્ગદર્શન મેળવ્યું. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે માર્ગદર્શન મેળવ્યું તે પૈકીનું છે પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રથમ છે વર્નિયર કેલિપર. તે બે સ્કેલ વચ્ચેની સરખામણીના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વર્નિયર કેલિપરનો લિસ્ટ કાઉન્ટ 0.01 mm છે. વર્નિયર કેલિપરના પ્રકારમાં ડાયલ વર્નિયર કેલિપર, ડિજિટલ વર્નિયર કેલિપર, વર્નિયર હાઇટ ગેજ અને વર્નિયર ડેપ્થ ગેજનો સમાવેશ થાય છે. વર્નિયર કેલિપરની મદદથી આપણે રેખીય માપ એટલે કે લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને ઊંડાઈ માપી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું માઇક્રોમીટર. માઇક્રોમીટર એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેમાં સ્પિન્ડલ એ સ્ક્રૂ અને થિમ્બલ એ નટનું કાર્ય કરે છે. માઇક્રોમીટર વડે લઈ શકાતું નાનામાં નાનું માપ 0.01 mm છે. માઇક્રોમીટરના પ્રકાર આપણે જોયા, તેમાં પ્રથમ હતું ઇનસાઇડ માઇક્રોમીટર, ત્યારબાદ ડેપ્થ ગેજ માઇક્રોમીટર, પછી આપણે જોયું બીવેલ પ્રોટેક્ટર. બીવેલ પ્રોટેક્ટરની મદદથી આપણે ખૂણાઓના માપ લઈ શકાય છે. ખૂણાઓના માપ લેવા માટે બીવેલ પ્રોટેક્ટરના સ્ટોક અને તેનો એક્સટેન્શન બ્લેડ તે સપાટી પર અડકાવી અને આપણે ખૂણાઓના માપ લઈ શકાય છે. બીવેલ પ્રોટેક્ટરની મદદથી 5 મિનિટ સુધીની એક્યુરસીમાં આપણે ખૂણાઓનું માપ લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર જોયું. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર મિકેનિકલ ટાઈપ અને ડિજિટલ ટાઈપના જોયા. પોઇન્ટરની મદદથી માપમાં રહેલા વિચલનને માપી શકાય છે, પરંતુ સીધું માપ કોઈપણ પ્રકારનું ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરની મદદથી લઈ શકાતું નથી. ત્યારબાદ આપણે જોયું ફિલર ગેજ. ફિલર ગેજ એ પાતળી બ્લેડો હોય છે જે 100 mmની લંબાઈમાં મળે છે અને 0.03 mmથી 1 mm સુધીની જાડાઈમાં મળે છે. ફિલર ગેજનો ઉપયોગ કરવા માટે તમારી સ્મરણ શક્તિ એટલે કે અનુભવ શક્તિ સારી હોવી જરૂરી છે, કારણ કે અનુભવના આધારે જ તે તમને ખબર પડશે કે બે સપાટી વચ્ચે ફિલર ગેજ કેટલો ઘસાય છે.
આ હતું આપનું આજનું લેસન પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. નમસ્કાર. કાંઈ ફેરફાર ભાઈ?